ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી લોગામણી સ્કીમો મૂકી રોકાણ કરાવનાર બીજેટ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચો પર સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે 6,000 કરોડના કથિત કૌભાંડ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા અને વધુ તપાસ આદરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે બીજેટ નામની તમામ પ્રકારની ઓફિસો હાલ તો બંધ જોવા મળી રહી છે. બીજેટ ટ્રેડર્સ ખાતે પણ વિવિધ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મળતી હતી, પરંતુ આજે એ ઓફિસો પણ બંધ જોવા મળી રહી છે. કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અહીં મળતી હતી તે સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ હતું, જેને પગલે યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં ઉંડવા વિસ્તારમાં આવેલ હાઈવે રોડ ટચવાળી બીજેટ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસના શટર્સ ગઈકાલથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જે આજે બીજા દિવસે પણ ઓફિસ બંધ છે. આ ઓફિસ દ્વારા કંપનીમાં કેટલું રોકાણ કરાયું છે, કયા રોકાણકારના કેટલા રૂપિયા છે તે કોઈ રોકાણકાર શબ્દ બોલવા તૈયાર નથી અને લોકો ચૂપચાપ સહન કરી રહ્યા છે. બિનસત્તાવાર જાણવા મળેલ છે કે ખેડબ્રહ્મા તાલુકાના પરૂર વિસ્તારના કેટલાક લોકોના નાણાંનું રોકાણ બીજેટ ગ્રુપમાં કરાયું છે. એ જ રીતે જનરલ હોસ્પિટલની સામે આવેલ બીજેટ ગ્રુપનો ઇલેક્ટ્રોનિક આઇટમનો શોરૂમ, જેનું ઉદ્ઘાટન તારીખ 21 નવેમ્બરના રોજ એટલે કે 7 દિવસ પહેલાં જ ઉદ્ઘાટન કર્યું હતું. આ શોરૂમ પણ ગઈકાલ બપોર પછી બંધ થયેલ છે, જે હજુ આજે પણ ખોલવામાં આવેલ નથી. એટલે કે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાંથી કેટલા રોકાણકારોના રૂપિયા સલવાયા છે તે હજુ પણ સત્તાવાર જાણવા મળેલ નથી. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.